ગીર સોમનાથના તાલાલાની સ્કૂલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું। પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીના મોતનો દાવો। મૃતક ક્રિશ ધોરણ 8માં અભ્યાસ કરતો 2 દિવસ પહેલા જ હોસ્ટેલમાં આવ્યો હતો। સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। જે અર્જુન, વિદ્યાર્થીના મોત પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી? વાલીઓ અને સ્કૂલ તરફથી શું કહેવામાં આવ્યું છે? ચોક્કસ હજુ તો એક કારણ છે ચોક્કસ તે સામે આવ્યું નથી, પરંતુ જે તાલાળાની પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેમાં 14 વર્ષીય વિદ્યાર્થી છે તેનું શંકાસ્પદ પડી જવાથી મોત થયું છે। ત્રીજા માળેથી અચાનક જ જે ધોરણ 8નો વિદ્યાર્થી હતો તે નીચે પટકાતા કરુણ મોત થયું છે। વિદ્યાર્થી હતો તે વેરાવળના નાવદરા ગામના ક્રિશ હસમુખભાઈ નામ હતું અને 2 દિવસ પહેલા તે ત્યાં હોસ્ટેલમાં આવ્યો હતો। જોકે પોલીસને સમગ્ર મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને સીસીટીવી તપાસ કરી રહી છે કે વિદ્યાર્થીનું મોત છે કે પછી આત્મહત્યા। જી, માહિતી બદલ આભાર।